જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? બધા ફાઇન હશો. તો ફરીથી આવી ગયું છે એક નવા વિડીયો સાથે. અને અત્યારે આપણે બિફોર આફ્ટર જે આવે ને વિડીયો એનું શૂટ કરી રહ્યા છીએ. તો એક જોડીનો થઈ ગયું છે અને બીજા જોડીનું કર્યું. જો એકમાં છે ને હરિશ્રીનું આ ફ્રોકનો આવશે વિડીયો અને બીજામાં આવશે આપણે એક જ મિનિટ ચાલુ. જો બીજામાં આવશે આ પર્સ. એકમાં બિફોર વિડીયો બે આપણે લઈ લીધા છે અલગ અલગ કપડામાં. અને યાસિક જો છે ને બધી આ ડેકોરેશનની જવાબદારી એની હતી. જો આ શોકેસમાં છે ને બીજી બધી વસ્તુ હતી, પણ અત્યારે જો એને બધા ફોટા અને આ બળદગાડું ને આ બધું ડેકોરેશન મસ્ત કરી નાખ્યું છે. અને જો આમાં હજી કંઈક સાફ સફાઈનું કામ ચાલે છે. શું કરો છો? આ ફોટો પેલા નહીં હતો તો હવે રજ હતી એટલે સાફ કરી લો. અચ્છા. અને બીજા નંબરની વાત એ દોસ્તો કે આપણે આ વિડીયો છે ને ટ્રેન્ડિંગમાં બહુ હતો, પણ અત્યારે ટ્રેન્ડ પૂરો થવા આવ્યો ને ત્યારે આપણે બનાવશે. કેમ કે આપણે નાનકડું બેબી છે હરિશ્રી, તો એટલા માટે આપણે ટાઈમ મળતો મળે એટલે આપણે જો અત્યારે ફાઇનલી વિડીયો બનાવી. એટલે અત્યારે જો કે બધા બનાવી જ હજી રહ્યા છે, હજી આગળ પૂરો કાંઈ નથી થયો. હા, ટ્રેન્ડ પૂરો તો નથી થયો, પણ એવું લાગે છે પૂરો થવાની તૈયારી છે ને ત્યાં અમે બનાવી છે. પણ ફાઇનલી ટ્રેન્ડમાં આપણે આગળ વધશી, કારણ કે બનાવી નાખ્યા છે. અને આ બાજુ જો હે ને આ બધો સામાન આવી રીતે કંઈક ફેલાઈને પડ્યો છે. જો આમ ફોન, પછી છે આ રિંગ લાઇટ, પછી હરિશ્રીની ધૂમ મચાલે એનો ટેલિફોન અને આપણી ઘોડાવાળી પેન્ટિંગ યાસિકના હાથમાં. અને હવે આપણે આફ્ટર શૂટ માટે કયા કપડાં પહેરવા છે એ ડિસાઈડ કરી લઈએ. જો વાગી ગયા છે 4:15, તો હવે આપણે તૈયાર થઈ જઈ પછી મળ્યા. તો દોસ્તો આપણે જો થઈ ગયા છીએ રેડી બિફોર આફ્ટર વિડીયો માટે. તો જો આફ્ટર શૂટિંગમાં આવા કંઈક કપડાં પહેરવાના છે. તો આ પર્સવાળા વિડીયો માટે આપણે રેડી થયા છીએ. હરિશ્રીનો ફ્રોકવાળો વિડીયો છે ને એના માટે અલગથી રેડી થવાનું છે. તો અત્યારે જો હું અને એના પપ્પા, હરિશ્રીના પપ્પા રેડી થયા છીએ. હરિશ્રીને સાદા સિમ્પલ કપડાં પહેરાવે, કેમ કે ઉનાળે અત્યારે છોકરાઓને છે ને બહુ ઝાઝી વાર આમ ચમકીલા કપડાં ના મજા આવે. તો એટલા માટે એનો અત્યારે જો આમ સોફ્ટ, જેટલી મજા આવે ને આમ સોફ્ટ એવા કપડાં પહેરાવ્યા છે. જો બધા હરિશ્રી અત્યારે ખુશ છે એક ચોટલી વારીને. હા જા છે ને તેને આડા છે ને લટો અહીંયા બહુ આડી આવે ને આંખમાં ને, એટલે પછી એક ચોટલી વારી દીધી. બરાબર બેટું? બરાબર ને? અત્યારે એ કંઈક લઈને રમે છે. ભલે રમે. હાલો હવે આપણે વિડીયો બનાવી લેશું. રમે ત્યાં સુધી આપણે શૂટ લઈ લે. હા ભલે, હાલો મળી. બાય. હાય દોસ્તો, તો આપણો વિડીયો જે હતો બનાવવાનો એ બની ગયો છે. અને અત્યારે આવી ગઈ છું આ પાછળ અમારી જે વાડીમાં લીલોતરી બધી છે ત્યાં આવી ગઈ છું. મારે છે ને 2-3 રીલ અહીંયા પણ શૂટ કરવી છે. તો અત્યારે રેડી મસ્ત થયા છીએ તો કરી લઈએ. અને જો આ ગુવારમાં આપણે આવી ગયા છીએ. તો અત્યારે જો હવે યાસિક આવે ને એટલે આપણે રીલ મસ્ત બનાવી લઈએ. તો દોસ્તો કન્ટિન્યુ જો વિડીયોમાં પછી કેવી બનાવી છે રીલ પછી તમને બતાવશે. અને જો એમ કહે છે કે આઈ એમ કમિંગ. જોવો આવી રહ્યા છે ફોટોગ્રાફર. બનાવી લે હું રીલ. હાલો રીલમ બનાવો તમે. તો દોસ્તો ફાઇનલી આપણી રીલ શૂટ કરવાની હતી, થઈ ગઈ. અને જો કેમેરામેન બધો સામાન લઈને હવે પેક કરે છે. કોમેડી વિડીયો બનાવ્યા, રીલ્સ બનાવી. હવે ફાઇનલી આપણે જવું છે બાલનાથ મહાદેવે, આપના કુળદેવી માતાજી જવું છે. હમણાં ઘણા ટાઈમથી ગયા અને પહેલા માતાજીએ જાશું, પછી આપણે મહાદેવે જાશું. અને પછી આજ સોમવાર છે તો મારી માનતાજી હતી
કે આપણે સોપારી રડવાની તો એ જવું છે તો થઈ એ જાય. હા એ પૂરી કરી કેમ કે અત્યાર દિવસો ચૈતર મહિનો ચાલુ હતો તો બધા એમ કે ચૈતર મહિના માનતા પૂરી ના કરે ના થાય, તો આપણે નતા કરતા તો ચાલો હવે ફાઇનલી જઈ આવીએ ચાલો તો બન્યા રહેજો વિડીયોમાં નીંદ ચુરાઈ મેરી કિસને ઓ સનમ તૂને એવો વિડીયો બનાવ્યો છે હાલો. એના માટે ગીતે ગાઈ દીધું તો કમેન્ટ કરજો દોસ્તો આમ કેવા લાગી અને જો આ બે લક્ઝરીમાં બેઠા હાય હાય જોઈ લ્યો હાલો જાસી હવે મહાદેવે તો દોસ્તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ આપણા પ્લાનમાં થોડોક ચેન્જ છે હવે શું ચેન્જ છે એ બતાવું તમને તો શું ચેન્જ છે ને એ તમને બતાવું પહેલાં એક હરીશ્રી જવાની હતી પણ હવે આપણા હિમેશ રેશમિયા પણ આપણી સાથે આવી રહ્યા છે ઓકે હર્ષિવ વાહ હર્ષિવ આવી રહ્યો છે શિવના મંદિરે છોટે ભગવાનના મંદિરે તો ચલો હાલો હવે એકને પાછળ આવવું પડશે ગમે એને હા હરીશ્રી મમ્મા પાસે આવવું છે તો ચાલો હું લઈ લઉં એને તો ચાલો હવે જઈએ જોઈએ જો હાય તો પહોંચી ગયા છીએ બાલનાથ મહાદેવના મંદિરે અને જે પીપળો ને બધું હતું ને એ જો અત્યારે હાવ ઉજળ થઈ ગયું છે પણ વાંધો નહીં થઈ જશે પાછું વરસાદ આવશે ને ત્યારે હાલો જોઈ લ્યો આવો લુક છે આપણે મહાદેવના મંદિરનો અમારો લુક દેખાડજી મારો નરસિંહ હાલો ભાઈ તમારો લુક ચાચા એન્ડ ભતીજા જો આમ જોઈ હાય સરવાઈ ગયો હાલો હવે આપણે જો પેલા હે ને આપણી માનતા પૂરી કરી લઈને પછી આપણે નાસ્તો કરી લઈએ તો ચાલો આ છોકરાઓને બેન છે ને જો આ લાદી ઉપર છે ને આ રમવા દે એને મજા આવી તો ગઈ રે વિડિયોમાં ચા બે રમવા મંડી ગયા હરીશ્રી હરીશ્રીને તો ઊભું જ થાવું હશે જો તમારા માટે નાસ્તા ભોજન छोटी बोतल तेरे को बोतल चाहिए थी ने जो आ बोतल रास्ता में पकड़ ली थी तो અત્યારે મી માટે નાનકડી બોટલ આવી ગઈ છે આપને દર્શન ને કરી લઈને રમી લે હા આ બે રમી લે ને તે તો આપણે દર્શન કરી લઈએ પછી એને બેન લઈ જશે હા પછી એને દર્શન કરાવી દેશું તો ચાલો જી ચાઈ સોપારી રેડાવાની છે હા રેડી દે હા હાલો એક જો દોસ્તો આપણે અહીં દર્શન કરી જઈને આ બે જો અહીં ઊભી ઊભા રમે છે જય ભગવાન મહાદેવન મહાદેવન દીકો આમ જતો હર્ષિવ હર્ષિવ અહીંયા જો ફૂલ લઈ લીધું અને પકડ દે હાલો જય ભગવાન મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હાલો ભાઈ મહાદેવ હાલો દર્શન થઈ ગયા છે બે છોકરાએ કરી લીધા આપણે કરી લીધા હવે જરીક બેસી ગયા હા નાસ્તો કરી પછી મળ્યા તો દોસ્તો આપણે જો મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આ છોકરા બે રમીએ લીધું છે નાસ્તા કરી લીધા છે તો ચાલો હવે જાવું ઘરે હવે એક સરપ્રાઈઝ ઘરે નથી જવું હજી જવાનું છે હરીશ્રી નાના ન્યા આજે હરીશ્રી ને હર્ષિવ બે હરીશ્રી ના નાના ન્યા જશે તો ચાલો કન્ટિન્યુ તો વિડીયોમાં મહાદેવના ભક્ત મહાદેવર દેવ ભૂ ભરીને જાય ચાલો હર્ષિવ પિક્ચર ચાલે રંગીલી વેવણ મેકઅપ કરવા જાય વેવણ મેકઅપ કરવા જાય વેવણ મેકઅપ કરવા જાય હાલો રેડી હાલો મહાદેવથી હવે મામાના ઘરે જાય છે હરીશ્રીના
જો ના પાડે લે ન જાઉં દીકુ હરી હરી આમ જતા ન જાઉં જાવું છે ને મામાને ઘરે જાવું છે ને એને ફોન પકડો જો તો ચાલો હવે જઈએ ત્યાં હે દોસ્તો આપણે છે ને જો બાલ નથી ગયા હતા કાલે તો એ વિડીયો તો આપણે છે ને ઓફ ના કર્યો કેમ કે હર્ષિવની નીંદર આવતી હતી ને તો એ રાડું દેતા હતા અને અત્યારે હરીશ્રીની નીંદર આવે પણ આપણે એનો છે ને 8 મંથનું ડેકોરેશન થઈ ગયું છે તો હજીનો 8 હેડો કર્યા છે દીકરા આમ જો તો અને અત્યારે છે ને ખીર ખાવા ગઈ હતી ગોયણી થઈ હતી એટલે જો 2 ચાંદલા ચડ્યા જો હા તો હવે એનું ડેકોરેશન કર્યું ને એમાં ફોટોશૂટ ને વિડીયો ને લઈ લઈ હા અને ના પેલા એક એને નીંદર કરાવી દી મને એવું લાગે નીંદર વાળી છે શાયદ તો સુઈ જાય ને તો પછી ડેકોરેશન નો વિડીયો આપણે વિડીયો ફોટો લેશું યસ તો ચાલો હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ હા અને કાલનો જે રીલ ને બનાવી છે ને કોમેડી વિડીયો ને એ ખાસ જોતા આવજો હા તો ચાલો હવે બાય બાય હરીશ હું તો જાઉં છું ટાટા સી યુ બાય બાય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ